ચાલો મિત્રો, તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ દયુની દુનિયામાં। આજે હું તમને પાત્રાની રેસીપી કહીશ। આપણે ઝીણું કટિંગ કરેલું લસણ લઈ લીધું છે, ડુંગળી લીધી છે, પછી મરચાં અને આદુની પેસ્ટ આવી રીતે ખાંડીને તૈયાર કરી છે, કોથમીર સુધારેલી છે। તો આ ચારેય વસ્તુ આપણે વ્યવસ્થિત રીતે કટિંગ કરીને રાખવાની છે। પછી આવ્યા પાંદડા છે, આપણે પાત્રાના પાંદડા લીધા છે, ધોઈને કોરા કરવાના છે। પછી આવી બ્રાઉન લીટી જે દેખાય છે તમને, લાઈન આવી એને રગુ કહીએ, તે કાઢી નાખવાની છે। અને પછી એને શું કરવાનું છે, ધીરે ધીરે ઝીણું ઝીણું કટિંગ કરી નાખવાનું છે આવી રીતનું। પછી એની અંદર આપણે મરચાં એડ કરશું, આ જે આપણે ડુંગળી સુધારેલી હતી તે એડ કરશું, લસણ એડ કરશું, કોથમીર એડ કરશું। ત્યારબાદ આપણે અંદર થોડુંક મીઠું નમક એડ કરશું, હળદર થોડીક એડ કરશું, પ્રમાણસર ધાણા જીરું લઈશું। ત્યારબાદ આ એડ કર્યા બાદ લાલ મરચું ઓછું નાખવાનું છે, લીલા નાખ્યા એટલે। ત્યાર પછી લીંબુ સ્વાદ અનુસાર નાખશું, તમે ખટાશ છે એ પ્રમાણે ખાતા હોય એ અનુસાર। ત્યારબાદ આપણે થોડી ખાંડ નાખીશું અંદર સ્વાદ અનુસાર, અને ચણાનો લોટ જે છે તે અંદર મિક્સ કરવાનો છે, તે થોડો વધારે લેવાનો છે, 2 ચમચા જેટલો। તો આવી રીતે હલાવીને વ્યવસ્થિત ચણાનો લોટ એડ કરીને મિક્સ કરી દેવાનું છે। અંદર થોડી છાશ એડ કરશું, આવી રીતે છાશ નાખ્યા બાદ આપણે એક બેટર તૈયાર કરશું વ્યવસ્થિત। ખાટી હોય તો ઓછી નાખવાની, તાજી હોય તો ઝાઝી છાશ નાખવાની। તો આપણે બધી વસ્તુ આમાં એડ કરી દીધી છે અને આવી રીતે હલાવી નાખવાનું છે। આ મિક્સ કર્યા બાદ બેટર એકદમ વ્યવસ્થિત તમને થાય કે થઈ ગયું આવી રીતનું, ત્યાં સુધી હલાવવાનું છે। અને આપણે ઢોકળિયું બીજા ઘરે પડ્યું હોવાથી આપણે આવી રીતે તપેલું લઈશું, અંદર થોડું પાણી એડ કરશું। પછી પાણી ભરવાના જે વાસણનો કાંઠો હોય, આ દેખાય છે તમને, એ અંદર મૂકી દેવાનું છે। તે મૂક્યા બાદ આપણે એક નાની ડીશ લઈશું, કારણ કે તપેલું પણ નાનું છે તો ડીશ પણ નાની જ લેવી પડશે। હવે આવી રીતે ડાયરેક્ટ નથી નાખવાનું, શું કરવાનું છે, તેલ અંદર એવી રીતે કરવાનું છે પહેલાં, અને એની ઉપર આ બેટર છે એ આપણે નાખવાનું છે। આ અંદર બેટર વ્યવસ્થિત રીતે પાથરી દેવાનું છે અંદર ડીશમાં। તો આ રહ્યું આપણું બેટર વ્યવસ્થિત થઈ ગયું છે। હવે આપણે મૂકી દઈશું તપેલાની અંદર। આવી રીતે અંદર મૂક્યા બાદ આપણે ગેસ ઉપર મૂકી દઈશું, અને ગેસ આવી રીતે ધીમો જ રાખવાનો છે। ત્યારબાદ આપણે ઢાંકી દઈશું તપેલાને। હવે આ ચડે એટલે 10 થી 12 મિનિટ તો ઓછામાં ઓછી થાય, પછી આપણે ચેક કરવાનું છે। આવી રીતે ચેક કરી નાખ્યું। હવે ચેક કર્યા બાદ આપણને એમ થાય કે ચડી ગયું છે, તો ડીશને આવી રીતે ઉતારીને શેપ પાડી દઈશું ચાકુથી, અને આવી રીતે કોરા પણ આપણે ખાઈ શકીએ છીએ, વધારે મજા આવે છે। હવે બીજી ડીશ આપણે ચડે છે ત્યાં સુધી આપણે વઘાર તૈયાર કરી દઈએ। તો આપણે નાના બાઉલમાં તેલ નાખ્યું છે, અંદર રાઈ થોડીક નાખી છે, રાઈ ફૂટી જાય એટલે અંદર જીરું એડ કરવાનું છે। ત્યારબાદ આપણે અંદર મીઠો લીમડો નાખશું। ત્યારબાદ આપણે જે મોરસ ઓગાળેલું પહેલેથી જ પાણી આપણે તૈયાર રાખ્યું હતું તે અંદર એડ કરશું। આવી રીતે એડ કરી, મરચાં તમને ગમતા હોય તો તમે મરચાં પણ આવી રીતે એડ કરી શકો છો, પહેલાં પણ નાખી શકો છો, અને તો પછી નાખ્યા છે તમે નાખી શકો છો તમારી રીતે। તો આવી રીતે આપણો વઘાર તૈયાર થઈ જાય, ઠરી જાય પછી આવી રીતે એડ કરવાનો છે, અને આવી રીતે ઢોકળાને મિક્સ કરી નાખવાના છે। આ વઘાર આપણે અંદર એડ કરી દીધો છે, અને આ હા હા આપણા ઢોકળા તૈયાર। એટલી મજા આવે ખાવાની, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। આ તો મેં પહેલી વાર બનાવ્યા અને એટલી મસ્ત બન્યા મારા હાથે, તો તમે પણ બનાવો, મને મારા સાસુએ શીખવાડ્યું, તમે પણ આવા બનાવીને ખાઈ શકો છો। જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી બધાને શેર કરજો, અને લાઈક કરજો, કોમેન્ટ કરજો કે કેવા બનાવ્યા છે ઢોકળા, અને તમે પણ બનાવીને ટ્રાય કરજો। તો ફરી મળશું આવતા વિડીયોમાં। જય માતાજી।